નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ ઘટના બનવાની શક્યતા એ કેટલી હોય છે? આજે આપણે સંભાવનાના કેટલાક એકદમ મૂળભૂત પણ એટલા જ રસપ્રદ નિયમોને સમજવાના છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચાલો એક ખૂબ જ સીધા સવાલથી શરૂઆત કરીએ. સવાલ એ છે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના કેટલી? હવે આપણને બધાને ખબર છે કે આ અશક્ય છે. પણ આ જે અશક્યતા છે ને એ જ આપણને સંભાવનાના પહેલા અને સૌથી મહત્વના નિયમ તરફ લઈ જાય છે. જવાબ છે 0, બિલકુલ 0. અને આ જ છે આપણો પહેલો પાયાનો સિદ્ધાંત. ગણિતની ભાષામાં કહીએ તો જે ઘટના ક્યારેય પણ ન બની શકે એની સંભાવના હંમેશા 0 જ ગણાય. આ આપણો પહેલો એકદમ પાક્કો પોઈન્ટ છે. તો આપણી આજની ચર્ચા આ 4 ભાગમાં રહેશે. સૌથી પહેલા આપણે સંભાવનાનું માપ સમજીશું, પછી એક પાસાની રમતનું ઉદાહરણ લઈશું, ત્યારબાદ થોડા ઊંડાણમાં જઈશું અને છેલ્લે એક એવા સુવર્ણ નિયમ પર આવીશું જે આ બધી બાબતોને એકસાથે જોડી દેશે. ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી, સંભાવનાનું માપ. અહીં આપણે તકની એટલે કે ચાન્સની સીમાઓ નક્કી કરવાના છીએ. જો કોઈપણ સંભાવના હોય પછી ભલે એ ગમે તેટલી અઘરી કેમ ન હોય, એ હંમેશા 2 પાક્કા પોઈન્ટ્સની વચ્ચે જ હોય છે. તો ચાલો જોઈએ કે એ 2 હદ કઈ છે. તો આ છે એ 2 છેડા. સંભાવનાનું આખું ગણિત, આખું વિશ્વ હંમેશા 0 અને 1ની વચ્ચે જ રહે છે. 0 એટલે અશક્ય ઘટના, જે આપણે હમણાં જ જોયું, અને 1 એટલે એવી ઘટના જે બનશે જ, એની 100% ગેરંટી છે. બસ આ 2 નંબરોની વચ્ચે જ સંભાવનાની આખી રમત છે. હવે આવે છે બીજો વિભાગ, એક પાસાની રમત. ઠીક છે, તો હવે આપણે 0 અને 1ની સીમાઓ તો જાણી લીધી, પણ એની વચ્ચે શું? એની વચ્ચેની શક્યતાઓ કેવી રીતે ગણવી? તો ચાલો આ સમજવા માટે સંભાવનાનું સૌથી ક્લાસિક ઉદાહરણ લઈએ, એક સાદો પાસો. સવાલ એકદમ સીધો છે. વિચારો કે જ્યારે એક પાસો ફેંકવામાં આવે ત્યારે કુલ કેટલા અલગ અલગ પરિણામો આવી શકે. કોઈપણ સંભાવના ગણતા પહેલા આ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે કે ભાઈ ટોટલ શક્યતાઓ કેટલી છે? અને જવાબ છે 6. પાસા પર 1, 2, 3, 4, 5 કે 6 આમાંથી જ કંઈક આવી શકે. આ જે ટોટલ પોસિબલ આઉટકમ્સની લિસ્ટ છે ને, એની ગણિતની ભાષામાં સેમ્પલ સ્પેસ કહેવાય છે. બસ આટલી જ વાત છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કુલ 6 પરિણામો છે. ચાલો હવે એક સ્ટેપ આગળ જઈએ. ધારો કે પાસો ઉછાળ્યો પણ 6 ન આવે, એની સંભાવના કેટલી? આનું લોજિક એકદમ સીધું છે. કુલ શક્યતાઓ કેટલી? 6, બરાબર. હવે એમાંથી કેટલી શક્યતાઓમાં 6 નથી આવતો? તો કે 1, 2, 3, 4 અને 5. એટલે કે કુલ 5 શક્યતાઓ. તો 6 ન આવવાની સંભાવના થઈ 6માંથી 5, એટલે કે 5/6. ચાલો હવે જઈએ ત્રીજા વિભાગમાં, થોડું ઊંડાણપૂર્વક. અત્યાર સુધી તો બધું સહેલું લાગ્યું હશે, બરાબર? પણ શું થાય જ્યારે આપણે એક નહીં પણ 2 પાસા એકસાથે ઉછાળીએ? શું નિયમો એના એ જ રહેશે? ચાલો જોઈએ. તો હવે સવાલ એ છે કે 2 પાસા એકસાથે ઉછાળીએ તો ટોટલ કેટલા પરિણામો આવી શકે? શું એ 6+6 એટલે કે 12 હશે કે પછી કંઈક બીજું જ છે? ચાલો ગણીને જ જોઈ લઈએ. હવે જુઓ, અહીં આપણે સીધો જવાબ નથી આપ્યો. આ ટેબલ બતાવે છે કે આપણે 36ના આંકડા પર પહોંચ્યા કઈ રીતે. જુઓ, પહેલા પાસા પર 6 શક્યતા અને બીજા પાસા પર પણ 6 શક્યતા. તો 6 × 6 એટલે કે કુલ 36 અલગ અલગ કોમ્બિનેશન્સ બને છે. ચાલો હવે પાસાની રમતને થોડીવાર બાજુ પર મૂકીએ અને એક સાવ અલગ જ કોયડો લઈએ. આનાથી એ પણ સમજાશે કે સંભાવનાના નિયમો કઈ રીતે બધે જ કામ કરે છે. તો સવાલ છે, લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? આ સવાલ ભલે અઘરો લાગે, પણ આ ટેબલ એને એકદમ સરળ બનાવી દે છે. જુઓ, લીપ વર્ષમાં હોય 366 દિવસ, એટલે કે 52 આખા અઠવાડિયા અને ઉપરથી 2 વધારાના દિવસ. હવે આ જે 2 વધારાના દિવસો છે એ 7માંથી કોઈ પણ જોડી હોઈ શકે, રવિ સોમ, સોમ મંગળ વગેરે. અને એ 7 જોડીઓમાંથી 2 જોડી એવી છે જેમાં રવિવાર આવે છે. એટલે સંભાવના થઈ 2/7. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 4, એકનો સુવર્ણ નિયમ.
આપણે હવે એવા પોઈન્ટ પર આવી ગયા છીએ જે સૌથી મહત્વનો છે, એક એવો નિયમ જે અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને એકસાથે બાંધી દે છે. આ છે આજની આખી ચર્ચાનો સાર. નિયમ એ છે કે કોઈપણ ઘટનાના જેટલા પણ શક્ય પરિણામો હોય એ બધાની સંભાવનાઓનો સરવાળો કરો તો જવાબ હંમેશા ને હંમેશા એક જ આવશે. મતલબ કે દરેક નાની નાની સંભાવના એક મોટી સંપૂર્ણ વસ્તુનો જ એક હિસ્સો છે. આ એકના નિયમને બરાબર સમજવા માટે ચાલો એક એવું ઉદાહરણ લઈએ જે આપણા બધા સાથે જોડાયેલું છે. પરીક્ષાના માર્ક્સ. વિચારો કે 80 માર્ક્સની એક પરીક્ષા છે, તો એમાં બરાબર 80 માર્ક્સ આવે એની સંભાવના કેટલી હશે? આનો જવાબ શોધવા માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે, પણ અહીંયા એક સામાન્ય ભૂલ થાય છે. મોટાભાગના લોકો 1 થી 80 એટલે કે 80 પરિણામો ગણે. પણ અરે 0 માર્ક્સ પણ તો આવી શકે છે ને, એ પણ એક શક્યતા છે. એટલે કુલ પરિણામો 80 નહીં પણ 81 થયા. અને એટલા માટે જ બરાબર 80 માર્ક્સ આવવાની સંભાવના છે 81માંથી 1, એટલે કે 1/81. તો બસ આ જ છે આખી વાતનો સાર. આપણે અશક્ય એટલે કે 0થી શરૂઆત કરી હતી અને નિશ્ચિત એટલે કે 1ના એ સુવર્ણ નિયમ સુધી પહોંચ્યા, જે કહે છે કે દરેક સંભાવના એ એક સંપૂર્ણનો જ એક નાનકડો ભાગ છે. રોમન ફિલોસોફર સિસેરોએ એક સરસ વાત કહી હતી, સંભાવના એ જીવનનું સાચું માર્ગદર્શક છે. આનો મતલબ એ છે કે જ્યારે આપણે શક્યતાઓને સમજતા શીખી જઈએ ત્યારે આપણે જીવનમાં વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. અને હવે જતાં જતાં એક સવાલ વિચારવા માટે, જો 80માંથી 80 માર્ક્સ મેળવવાની સંભાવના 1/81 છે, તો પછી 0 માર્ક્સ મેળવવાની સંભાવના કેટલી હશે? યાદ રાખજો, દરેક પરિણામની શક્યતા એકસરખી છે. આનો જવાબ શું હોઈ શકે એ જરૂર વિચારજો.